પારડીના આમળી ગામે તળાવમાં માટી ખનન કરીને જતી ટ્રકે પિતા પુત્રની બાઇકને ટક્કર મારી। પારડી તાલુકાના આમળી ગામે રહેતા 18 વર્ષીય ધર્મેશ ગજુભાઈ પટેલ અને તેના પિતા ગજુભાઈ જીમણભાઈ પટેલ આજરોજ બાઇક નંબર GJ15AA 9709 લઈને રોહિણા ખાતે કામ અર્થે જતા હતા। તે દરમિયાન આમળી ફળિયા પાસે રમેશભાઈના ઘર સામે ટ્રક નંબર GJ15XX 7897 ના ચાલકે પૂર ઝડપે હંકારી લાવી પિતા પુત્રની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ધર્મેશ પટેલને માથા અને શરીરે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું, જ્યારે પિતા ગજુભાઈને હાથ પગ તથા શરીરે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર મામલે પારડી પોલીસ મથકે મૃતક યુવકના ભાઈ ભાવેશ ગજુભાઈ પટેલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે યુવકની લાશને પારડી CSC ખાતે PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માત અંગે ગામ લોકોએ જણાવ્યું હતું કે તળાવનું ખોદકામ તુકવાડાના માટી માફિયા લલિત આહિર નામના ઈસમ સહિત 3 ઈસમો દ્વારા છેલ્લા 20 થી 25 દિવસથી ચાલી રહ્યું હતું। માટી લિમિટ કરતાં પણ વધારે ખોદકામ કરવામાં આવી હતી, જેનો ગામ લોકોએ વિરોધ કરવા છતાંય ખોદકામ અટક્યું ન હતું। 10,000 મેટ્રિક ટનની મંજૂરી આપવામાં આવી હતી, જે એક દિવસમાં જ ખોદી કાઢવામાં આવી હતી। જે ગેરકાયદેસર ખોદકામ હજી પણ ચાલુ રહેતા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતમાં પણ કોઈ પણ ફાળો જમા કરવામાં આવેલ નથી હોવાનું જણાવ્યું હતું। અગાઉ પણ ગામમાં નુકસાન થયું હતું, ત્યારે આજે માટી ભરેલ ટ્રક ચાલકે પિતા પુત્રની બાઇકને અડફેટે લઈ આશાસ્પદ યુવકનું મોત નીપજતા ગામ લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો। પોલીસે હાલ ફરાર થયેલ ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ટ્રકનો વીમો પણ સમાપ્ત થયેલ હોવાનું જાણવા મળ્યું હતું। ગ્રામજનોએ યુવકના પરિવારને વળતર રૂપે સહાય આપવા આશા વ્યક્ત કરી હતી। મારું નામ રાહુલ રણછોડભાઈ પટેલ છે। આજે કેટલા વખતથી અહીંયા તળાવના આમળી ગામના તળાવમાંથી મટ્ટી ખોદકામનું કામ ચાલુ હતું અને તે એની જે કંઈ બી લિમિટ છે તેના કરતાં વધારે ખોદવામાં આવતું હતું। તેની અમે અરજી પણ કરેલી છે। ઘણીવાર વિરોધ કરવા છતાં અટકાવવામાં આવ્યું નથી અને આખરે આજે એ મટ્ટીની ગાડીને જે ટ્રક જતી હતી તેનાથી આમળી ગામના એક યુવાનનું મૃત્યુ થયું છે। તો તેના બાબતે અમે અહીંયા બધા ભેગા થયેલા છે। હવે એનું શું રિઝલ્ટ આવે તે જોઈએ। ઈચ્છામાં તો સાહેબ એ જ છે કે હવે આ જે ગેરકાનૂની કામ ચાલ્યા કરે તે બંધ થવું જોઈએ અને આજે જે કંઈ પણ મૃતક છે તેના પરિવારને કંઈક સહયોગ રાશિ મળવી જોઈએ, કારણ કે એને છે ને 10,000 મેટ્રિક ટનની પરમિશન આપેલી હતી અને એ લોકોએ પહેલાં અઠવાડિયા સુધી 24 કલાક 25 થી 27 આવ્યા ગાડી ચલાવી। તો અમે જે કેલ્ક્યુલેશન કર્યું તેના હિસાબે 517 ગાડીમાં 10,000 મેટ્રિક ટન થઈ જાય, તો એ લોકોએ એક જ દિવસમાં કાઢી નાખેલું હતું। પણ આજે છેલ્લે 7 તારીખથી કામ ચાલતું છે અને હજુ પણ આજ સુધી ચાલતું જ હતું અને તે દરમિયાન ઘણી ગામવાળાને અગવડતા બી ઊભી થઈ કે જેમાં કંઈ દાઢી તૂટી પડી કે થાંભલા તોડી પડ્યા, તે છતાં બી વચ્ચે અટકાવેલું હતું। પણ હવે પાછું કામ ચાલુ છે અને એના સામે અમે અરજી કરેલ છે કલેક્ટરમાં, પછી ખાણ ખનીજમાં, પછી દમણગંગામાં બધે અમે અરજી કરેલી છે કે આ કામ અટકવું જોઈએ કે જેથી કરીને ગામના વ્યક્તિને કંઈ નુકસાન નહીં થાય અને ગ્રામ પંચાયતમાં એના યોગ્ય એવો ફાળો મળવો જોઈએ। ફાળો પણ હજુ જમા થયેલો નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।